કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પ્રવાહ વિદ્યુતના અમુક ફાઉન્ડેશન ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું. વધારાના દાખલાઓ છે. પહેલો પ્રશ્ન, તમે પ્રશ્ન લખી રહ્યા છો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 0.2 સેન્ટીમીટર વ્યાસવાળા એક બાજુ રહેલા બે તારોમાંથી 3 એમ્પિયરનો સમાન પ્રવાહ વહી રહ્યો છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ તારોના 0.1 સેન્ટીમીટર વ્યાસવાળા 3 સમાન ભાગ કરવામાં આવ્યા છે. તો જાડા અને પાતળા તારોમાં ડ્રિફ્ટ વેગ શોધો. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા 7 × 10⁻28 પર મીટર ક્યુબ અને બધા તારોનું દ્રવ્ય સમાન છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ છે. મિત્રો, અહીં આપણને ડ્રિફ્ટ વેગ શોધવો છે. તો તમે બહુ સારી રીતે જોઈ શકો છો. આ આકૃતિ આપણને આપેલી છે, જેમાં આપણે ડાબી બાજુના ભાગને 1 થી દર્શાવ્યો છે અને જમણી બાજુના ભાગને 2 થી દર્શાવ્યો છે. અહીં આપણે ડાબી બાજુના ભાગને જોઈએ તો એમાંથી 3 એમ્પિયર અને 3 એમ્પિયરનો પ્રવાહ આવે છે, એટલે વચ્ચેના ભાગમાં જે કુલ પ્રવાહ હશે એ 6 એમ્પિયર થશે. ત્યારબાદ આ 6 એમ્પિયરનો પ્રવાહ અહીં 3 સમાન ભાગમાં વહેંચાશે. અહીંયા પ્રવાહનું સમાન વિતરણ થાય છે. કેમ કે આ ત્રણેય છે એ આઇડેન્ટિકલ છે, સમાન છે. ત્રણેયના વ્યાસ સરખા આપેલા છે. એટલે 6 ના અહીંયા 3 સમાન ભાગ કરશું એટલે 2 એમ્પિયરનો પ્રવાહ એક તારમાંથી પસાર થશે. જો અસમાન હોત તો અસમાન વિતરણ થાય. તો અસમાન વિતરણ કઈ રીતે કરવાનું? મિત્રો, અસમાનના દાખલા આવશે ત્યારે એની ચર્ચા કરશું આપણે. અત્યારે આપણે સમાનની ચર્ચા કરી રહ્યા છીએ. એટલે અહીં ત્રણેય તારમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થશે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે I1 આ છેડાનો પ્રવાહ 3 એમ્પિયર છે. તો એવી રીતે આપણે I2 આપણી રીતે આકૃતિ પરથી લખી શકીએ કે 2 એમ્પિયર થશે. આપણને અહીં જોઈએ છીએ ડ્રિફ્ટ વેગ. પ્રવાહ આપેલો છે મિત્રો અને ડ્રિફ્ટ વેગ જોઈએ છીએ. વિચારો, એવું કયું સમીકરણ છે જેમાં વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ આવતા હોય? હા, તમને ખ્યાલ છે. શું ખ્યાલ છે? કે વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ આપણે ભણી ગયા છીએ. વિદ્યુત પ્રવાહ I મેં તમને યાદ રખાવ્યું હતું નાવડે, એટલે NAVDE દ્વારા તમે યાદ રાખ્યું હશે. આમાંથી આપણે VD ને સૂત્રનો કરતા બનાવીએ તો VD થઈ જશે I/NAE. મિત્રો, A એટલે આના આડછેદનું ક્ષેત્રફળ, અને આડછેદનું ક્ષેત્રફળ એટલે શું થશે? તો આડછેદનું ક્ષેત્રફળ πr² થાય. r ની જગ્યાએ આપણે d/2 મૂકીએ એટલે આ થઈ જશે πd/2 હોલ સ્ક્વેર. એટલે આડછેદનું ક્ષેત્રફળ થઈ જશે πd²/4. તો a ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ તો VD બરાબર આપણને મળશે I/N πd²/4. e 4 ઉપર આવી જશે ઇન્ટુ e. હવે આપણે આ જાડા તાર માટે લખીએ છીએ. જાડા તાર માટે તો જાડા તારને આપણે 1 થી દર્શાવ્યો છે, એટલે થશે VD1 = 4I1/N πd1² ઇન્ટુ e. બધી જ કિંમતો છે મિત્રો તમારી પાસે. આ સેન્ટીમીટરમાં છે એને મીટરમાં ફેરવી દેશું. 2 × 10⁻1 અને -2 બીજા એટલે -3 મીટર. એવી રીતે આ 1 × 10⁻3 મીટર. બધી જ કિંમતો મૂકી અને તમે ડ્રિફ્ટ વેગની ગણતરી કરી શકો છો. તેવી જ રીતે આપણે પાતળા તાર માટે ગણતરી કરવી હોય તો પાતળા તાર માટે સૂત્ર થોડું બદલાઈ જશે. VD2 4I2/N πd2² ઇન્ટુ e. કિંમતો મૂકી આની પણ ગણતરી તમે કરી શકો છો. તો આ રીતે આપણને વિદ્યુત પ્રવાહ ઉપરથી ડ્રિફ્ટ વેગ મળે છે.
ઓકે મિત્રો, એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટરમાં પ્લેટિનમ તારનો બરફના તાપમાને અવરોધ 5 ઓહ્મ છે. બરફના તાપમાને એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 5 ઓહ્મ છે અને વરાળના તાપમાને અવરોધ 5.23 ઓહ્મ છે. વરાળના તાપમાને એટલે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 5.23 ઓહ્મ છે. જ્યારે થર્મોમીટરને હીટ બાથમાં દાખલ કરવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહ્મ મળે છે. તો હીટ બાથનું તાપમાન ગણો. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં આપણને એવું કીધું છે કે બરફના તાપમાને અવરોધ એટલે 0 સેલ્સિયસ તાપમાને અવરોધ 5 ઓહ્મ છે. એને આપણે નીચામાં નીચું તાપમાન હોવાથી સંદર્ભ તાપમાન લીધેલ છે. એટલે અહીંયા સંદર્ભ તાપમાન છે એ લોકોએ આપ્યું નથી શબ્દોમાં, પણ આપણે જાણીએ છીએ કે જ્યારે એ લોકો સંદર્ભ તાપમાન શબ્દમાં ના આપે, એવું ના કે 0 સેલ્સિયસ તાપમાનને સંદર્ભ તાપમાન લ્યો એવા શબ્દનો ઉપયોગ ન કરે, ત્યારે આપણે નીચામાં નીચા તાપમાનને સંદર્ભ તાપમાન તરીકે લઈ શકીએ. તો અહીંયા આપણે 0 સેલ્સિયસને સંદર્ભ તાપમાન લીધું છે. 100 સેલ્સિયસ એનો અવરોધ એને આપણે r θ1 થી દર્શાવેલો છે, 5.23 ઓહ્મ છે. અને જ્યારે એનો અવરોધ 5.795 હોય એટલે કે 5.795 ઓહ્મ હોય ત્યારે તાપમાન કેટલું હશે, હીટ બાથનું તાપમાન કેટલું હશે એ આપણને ગણવું છે. તો મિત્રો, સાવ સરળ પ્રશ્ન છે. તમને ખ્યાલ છે કે અવરોધનો તાપમાન સાથે સંબંધ, અવરોધનો તાપમાન સાથે સંબંધ શું હતો બેટા? r θ equal to r naught 1 plus alpha theta minus theta naught. આ સંબંધ હતો, તમને ખ્યાલ હશે. મિત્રો, આ પ્રશ્નમાં તકલીફ એ છે કે આલ્ફાની માહિતી નથી આપી આપણને. કશો વાંધો નહીં, આપણે આલ્ફા છે એને એલિમિનેટ કરી નાખીએ, એટલે કાઢી નાખીએ. કેવી રીતે કાઢશું? આપણી મરજીથી નહીં, મેથેમેટિકલ ટ્રીક થી. આ r naught છે એને અંદર ગુણી નાખીએ, એટલે r naught plus r naught alpha theta minus theta naught આવું પદ તમને મળશે. આ r naught ને હું આ બાજુ લઈ લઉં એટલે થઈ જશે r theta minus r naught બરાબર r naught alpha theta minus theta naught. આ સમીકરણ આપણને મળશે. હવે આ સમીકરણ આપણે પહેલા એક અવરોધ માટે લખીએ, એટલે કે r θ1 માટે લખીએ અને પછી r θ2 માટે લખીએ. તો r θ1 માટે લખીએ એટલે લખાય r θ1 minus r naught બરાબર r naught alpha θ1 minus θ0. એક સમીકરણ બીજા માટે લખીએ એટલે r θ2 r naught alpha θ2 minus θ1. એટલે એક વખત એ આપણે r θ1 અવરોધ માટે લખ્યું અને એક વખત આપણે r θ2 અવરોધ માટે લખ્યું. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ. જો આ બંનેનો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર લેતા આપણને મળશે r θ1 minus r naught upon r θ2 minus r naught equal જોઈ શકો છો તમે કે આ બે પદ છે ઉડી જશે. અહીંયા ડાયરેક્ટ મળશે θ1 minus θ naught upon θ2 minus θ naught. તો અહીંયા θ naught જે છે એની કિંમત તો 0 છે, આપણને θ2 જોઈએ છે, આની કિંમત આપણે મૂકી દઈએ 5.23 minus 5 5.795 minus 5 θ1 એટલે 100 minus 0 લખવાની જરૂર નથી ભાગ્યા θ2. તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને મળશે 0.23 ભાગ્યા 0.795 અને આ બાજુ 100 upon θ2. તો મિત્રો આમાંથી તમે θ2 ને સૂત્રનો કરતા બનાવો એટલે તમને મળશે 100 into 0.795 upon 0.23.
જેની ગણતરી કરી અને તમે થીટા છે એ સેલ્સિયસમાં મેળવી શકો છો. તો આ રીતે આપણે તાપમાન અને અવરોધ વચ્ચે સંબંધ દર્શાવતા દાખલાઓ છે એ ગણી શકીએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. બહુ સારો પ્રશ્ન છે, ધ્યાનથી સાંભળજો અને રકમ છે એ લખી લેજો. બે દ્રવ્યોના α1 અને α2 અનુક્રમે 6 × 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ અને -5 × 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ છે. પ્રથમ દ્રવ્ય માટે ρ20 2 × 10⁻8 ઓહ્મ × મીટર છે. આ બે દ્રવ્યોના મિશ્રણથી જો એવું દ્રવ્ય બનાવવું હોય કે જેની અવરોધકતા તાપમાન સાથે બદલાતી ના હોય. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે આ, જેની અવરોધકતા તાપમાન સાથે બદલાતી ના હોય, તો બીજા દ્રવ્યની ρ20 કેટલી હશે? સંદર્ભ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ લો અને મિશ્રણની અવરોધકતા બંને ઘટકોની અવરોધકતાના સરવાળા જેટલી થાય તેમ ધારો. સૌથી પહેલા તમે પ્રશ્ન છે એ લખી અને એક વખત વિચારો કે શું કહે છે. આપણને બે દ્રવ્યો આપેલા છે જેના આલ્ફા આપેલા છે તાપમાન ગુણાંક. એકનો આલ્ફા 6 × 10⁻⁴ છે અને બીજાનો -5 × 10⁻⁴ છે. મિત્રો એક ધન છે એક ઋણ છે. એનો અર્થ એવો થાય કે એક ધાત્વીય પદાર્થ છે અને એક છે એ અર્ધવાહક પદાર્થ છે. અર્ધવાહક સેમિકન્ડક્ટર છે એના આલ્ફા છે એ ઋણ હોય છે. આ બંનેને મિશ્ર કરી અને ત્રીજો પદાર્થ બનાવવામાં આવે છે. એ પદાર્થ એવો છે કે તાપમાન સાથે તેની અવરોધકતા બદલાતી નથી. ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. આ મિશ્ર થયેલો પદાર્થ એટલે કે નવો પદાર્થ એવો પદાર્થ છે કે જેની અવરોધકતા તાપમાન સાથે બદલાતી નથી. આપણને પહેલા પદાર્થની એટલે કે આ જેનો આલ્ફા છે એની અવરોધકતા 20°C તાપમાને આપેલી છે અને બીજા પદાર્થની 20°C તાપમાને અવરોધકતા ગણવી છે. તો આમાં શું કરીએ? સૌથી પહેલા આપણા મગજમાં શું આવે? તો મને તો જો સામાન્ય વસ્તુ છે એટલી ખબર પડે કે તાપમાન અને અવરોધકતાની વાતો છે. અને તાપમાન અને અવરોધકતાની વાતો હોય ને તો મારા મગજમાં સૌથી પહેલા આવે કે હું એક સમીકરણનો ઉપયોગ કરી શકું. કયું સમીકરણ? તો કે અવરોધકતા નો તાપમાન સાથે સંબંધ. કઈ રીતે ઉપયોગ કરી શકું એ ખબર નથી, પણ આ સમીકરણનો ઉપયોગ થઈ શકે એવું મને આને જોતા લાગે છે. તમને પણ એવું લાગતું હશે કે આ સમીકરણનો ઉપયોગ થઈ શકે એવી શક્યતા છે. સંદર્ભ તાપમાન આપણને આપી દીધું છે 20°C. તો ρθ = ρ0 1 + α θ - θ0 એનો ઉપયોગ થઈ શકે એવું લાગે છે. તો ρθ = આપણે શું લખી શકીએ? આ ρ0 ને ગુણી નાખીએ તો ρ0 α θ - θ0 ઈ તો અહીંયા અચળ છે 20°C એટલે મૂકી શકીએ. મિત્રો આ સમીકરણ જે છે એ અવરોધકતાનું સમીકરણ છે અને પ્રશ્નમાં એવું કીધું છે કે અવરોધકતા મિશ્રણની અવરોધકતા તાપમાન સાથે બદલાતી નથી. આ એક ક્લુ છે, એવો રસ્તો છે કે જેનાથી આ દાખલો સોલ્વ થઈ જશે. મિશ્રણની અવરોધકતા તાપમાન સાથે બદલાતી નથી એટલે અવરોધકતાનું તાપમાન પ્રત્યે વિકલન શૂન્ય થવું જોઈએ. કેમ કે જો એ અવરોધકતા મિશ્રણની અવરોધકતા તાપમાન સાથે ન બદલાતી હોય તો એનો અર્થ એવો થાય કે એ અચળ છે અને અચળ છે એટલે એનું વિકલન શૂન્ય થાય. તો આપણે સૌથી પહેલા આનું વિકલન લઈએ. થીટા પ્રત્યે વિકલન લેતા જો થીટા પ્રત્યે આનું વિકલન લઈએ તો મળશે આપણને d ρθ ભાગ્યા d થીટા એટલે આનું વિકલન. ρ0 ઈ તો અચળ હોય, સંદર્ભ તાપમાન અવરોધકતા ઈ તો અચળ હોય 0. પછી આ ρ0 અને આલ્ફા એ થીટા સાથે ગુણાકારમાં છે એટલે એમને એમ લખી નાખીએ ρ0 આલ્ફા અને થીટા નું થીટા પ્રત્યે વિકલન એટલે 1
અને 20 નું વિકલન 0, કેમ કે 20 એકલું જો આવી ગયું. તો આ રીતે આપણે આનું વિકલન કર્યું. એટલે આપણને મળ્યું શું? તો આપણે પહેલા પદાર્થ માટે લખીએ તો d rho θ1 upon d θ ઇક્વલ ટુ આપણને મળ્યું rho નોટ અને આલ્ફા. rho નોટ એટલે નોટ જે છે એ 20 છે એટલે rho 20 સંદર્ભ તાપમાન 20 છે ને into 1 આલ્ફા 1. આ રીતે આપણે આ પહેલા પદાર્થ માટે લખી શકીએ. હવે તે જ રીતે હું બીજા પદાર્થ માટે લખું તો થશે d rho θ2 upon d θ equal to rho 20 2 alpha 2. આ રીતે મને બંને ઘટકોની અવરોધકતાનો તાપમાન સાથેનો ફેરફાર અથવા તાપમાન પ્રત્યે વિકલન મને મળી ગયું. હવે મિશ્રણની અવરોધકતા તો મિશ્રણની અવરોધકતા શું થશે? તો આપણે કહી દીધું છે પ્રશ્નમાં કે મિશ્રણની અવરોધકતા એટલે બંને ઘટક પદાર્થની અવરોધકતાનો સરવાળો. એટલે પહેલા પદાર્થની અવરોધકતા અને બીજા પદાર્થની અવરોધકતાનો સરવાળો. આનું વિકલન લઈએ તો આ થઈ જાય d rho by d θ બરાબર d rho θ1 ભાગ્યા d θ અને d rho θ2 ભાગ્યા d θ. તો આ રીતે આપણને આનું વિકલન મળે. પણ મિત્રો જેમ આપણે હમણાં વાત કરી કે આ શું છે તો કે આ મિશ્રણની અવરોધકતા તાપમાન સાથે અચળ છે. એનો મતલબ એમ છે કે આનું વિકલન એટલે d rho by d θ આ પદનું વિકલન 0 થાય. એટલે અહીંયા આપણે આની કિંમત મૂકીએ જે આપણે અહીંયા ઓબ્ટેન કરીને રાખી છે rho 20 1 alpha 1 rho 20 2 alpha 2 equal to 0. આપણને જોઈએ છે rho 22 એટલે rho 22. આને આપણે સૂત્રનો કર્તા બનાવીએ તો આ પદને પહેલી બાજુ લઈ જઈએ એટલે rho 21 alpha 1 ઋણ થઈ જશે અને આ છેદમાં આવી જશે છેદમાં alpha 2. તો આ રીતે આપણને rho 22 મળે છે જેમાં આપણે જરૂરી કિંમતો મૂકી એટલે કે rho 21 ની કિંમત alpha 1 ની કિંમત અને alpha 2 ની કિંમત મૂકી અને અવરોધકતા ઓહમ into મીટરમાં ગણી શકીએ છીએ. તો મિત્રો આ રીતે આપણે આવા અમુક કોમ્પ્લિકેટેડ કુટ પ્રશ્નો છે એ સોલ્વ કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. એક બલ્બના ટંગસ્ટન તારનો 20°C તાપમાને અવરોધ 18 ઓહમ છે. એક બલ્બના ટંગસ્ટન તારનો 20°C તાપમાને અવરોધ 18 ઓહમ છે. આ બલ્બને 30 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા તેમાંથી 0.185 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર થાય છે. જો ટંગસ્ટનનો આલ્ફા 4.5 × 10⁻³ કેલ્વિન ઇન્વર્સ હોય તો ફિલામેન્ટનું તાપમાન ગણો. ઓહમનો નિયમ જળવાય છે તેમ ધારો. મિત્રો તમે કદાચ ફિલામેન્ટ વાળા બલ્બ જોયા હશે. ફિલામેન્ટ વાળા બલ્બ એટલે ઓલા યલો કલરના જે પીળા કલરના બલ્બ આવે ને જેમાં વચ્ચે ફિલામેન્ટ એટલે સ્પ્રિંગ જેવું હોય એ ટંગસ્ટનનું બનેલું હોય. એના માટે આપણને એવું કહે છે કે 20°C તાપમાને એનો અવરોધ 18 ઓહમ છે. એટલે આપણે આને સંદર્ભ તાપમાન તરીકે લઈ લઈએ. કેમ કે એમ કહે છે કે એને 30 વોલ્ટ અને 0.185 એમ્પિયર પ્રવાહ પર કાર્ય કરાવવામાં આવે છે. તમને ખબર છે કે બલ્બ જ્યારે ચાલુ થાય ને ત્યારે એનું તાપમાન વધી જાય, ગરમ થઈ જાય, ત્યારે તેનો અવરોધ કંઈક વધી ગયો હશે. આપણને અવરોધ નથી મેળવવો, આપણને શું મેળવવું છે? તે સમયે એનું તાપમાન મેળવવું છે. એટલે જ્યારે પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે ત્યારે એનું તાપમાન કેટલું હશે? તો કોમન સેન્સ છે કે આ તાપમાન ઊંચું હશે અને આ તાપમાન નીચું હશે.
એટલે આપણે આને સંદર્ભ તાપમાન લીધું છે અને આ તાપમાન છે એનું ઊંચું તાપમાન છે, જેમાં આલ્ફા આપણને આપી દીધું છે 4.5 × 10⁻³ કેલ્વિન ઇન્વર્સ. મિત્રો આ કેલ્વિનમાં છે, એના કારણે આપણે આ તાપમાનને પણ કેલ્વિનમાં ફેરવેલ છે. અચ્છા, હવે સૌથી પહેલા આપણને તાપમાન જોઈએ છે, તો તમે જોઈ શકો છો કે તાપમાન અને અવરોધ વચ્ચેની જ વાતો છે. તો અહીં થીટા તાપમાને અવરોધ એટલે r થીટા કેવી રીતે મળે? તો r થીટા એટલે સૌથી સિમ્પલ છે v/i, k છે ઓહમનો નિયમ પડાય છે એટલે v/i થી આપણને અવરોધ મળી શકે. પણ એનું સૂત્ર આપણે જાણીએ છીએ, જે છે r0 1 + આલ્ફા થીટા માઈનસ થીટા 0. એટલે તમે જોઈ શકો છો કે v આપણી પાસે છે 30 ભાગ્યા 0.185, અવરોધ આપણને 18 આપી દીધો છે, 1 + આલ્ફા અત્યારે નથી મૂકતા, એમને એમ લેવા દઈએ છીએ, થીટા માઈનસ થીટા 0 293. તો આ રીતે આપણને આ પદ મળે છે, જેમાં થીટાની કિંમત છે એ આપણને ગણવાની છે. તો મિત્રો સૌથી પહેલા આપણે અહીંયા આ અવરોધ ગણી લઈએ છીએ કે જે અવરોધ v/i થી આપણને મળે છે. v/i 30 ભાગ્યા 0.185, આની ગણતરી કરશો એટલે તમને મળશે 162, એટલે 162, જે આનો ગુણોત્તર આવશે 18 ને આ બાજુ લઈ લઈએ એટલે ભાગ્યા 18 બરાબર થઈ જશે 1 + આલ્ફા થીટા માઈનસ 293. તો તમને ખ્યાલ છે કે આ 9 થી જશે એટલે 9, આ એક ને આ બાજુ લઈ લઈએ -1, આલ્ફા ને નીચે લઈ લઈએ આલ્ફા થીટા માઈનસ 293. હવે આની ગણતરી તમે કરી શકો છો. આલ્ફાની કિંમત તમારી પાસે છે, ગણતરી કરી અને થીટા ગણશો એ કેલ્વિનમાં આવશે, પાછું એને ફેરવી અને સેલ્સિયસમાં આપણે જવાબ આપી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આવા તાપમાન અને અવરોધકતાના દાખલાઓ છે એ ગણી શકીએ છીએ. સરસ રીતે વિડિયો છે એ એક વખત જોઈ લો, પછી રિવાઇન્ડ કરી અને બધા જ દાખલાઓ છે એ ગણી લેશું. ધન્યવાદ મિત્રો.